ધમકી ભરેલા ઈમેલ જે મળવાનો મામલો છે એ મામલે એક મોટી ખબર સામે આવી રહી છે। ઈમેલ ધમકી કેસમાં પહેલી ધરપકડ થઈ છે, એક મોટી ખબર છે। અને ક્યાંથી ધરપકડ થઈ છે? આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ થઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। આરોપીના મોબાઈલ લેપટોપમાંથી પુરાવા મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। વારંવાર ગુજરાતની અંદર તમે જુઓ કે શાળા હોય, કોર્ટ હોય, અન્ય સરકારી ઓફિસો હોય, ત્યાં વારંવાર આ પ્રકારના ઈમેલથી ધમકી મળે છે અને ત્યાર પછી પોલીસ દોડતી થાય છે, શાળાઓ બંધ થઈ જાય છે। આ સ્થિતિની વચ્ચે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને હાલમાં એક મહત્વપૂર્ણ જે ઘટનાક્રમ છે એમાં સામે આવી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। ઉદય, ધમકી ભર્યા ઈમેલ ઘણા મળ્યા હતા, સવાલ એ હતું કે આ મેલ કોણ મોકલી રહ્યા છે? જો કે આ સમગ્ર મામલે પહેલી ધરપકડ થઈ છે, કઈ રીતે સંડોવણી, કેવી રીતે ત્યાં સુધી આરોપી સુધી પોલીસ પહોંચી, શું વિગતો ઉદય? જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદની શાળાઓને જે છે એ ઈમેલ આવી રહ્યા હતા જેમાં એ ધમકી ભરેલી હતી અને આ ઈમેલથી જે છે શાળા પ્રશાસન અને ખાસ કરીને પોલીસના નાકમાં જે છે દમ આવી ગયો હતો। ત્યારે તે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ જ્યારે પહેલો મેલ વહેલો ત્યારથી પણ તપાસ કરી રહી હતી ને છેલ્લા મેલ આવ્યા તેમાં પણ તપાસ શરૂ કરી હતી। ત્યારે આરોપી જે ગમે એટલો શાતિર હોય પણ ક્યાંક ને ક્યાંક ભૂલ જે છે કરી બેઠતો હોય છે અને અત્યારે ટેકનોલોજીનો જમાનો છે તો આ જમાનાની અંદર જલ્દી આરોપી સુધી પહોંચી શકાય છે આરોપી દ્વારા। ત્યારે આઈપી એડ્રેસ જે છે તપાસતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી। બાંગ્લાદેશના આઈપીએસ મળી રહ્યા હતા, ક્યારેક બીજા અન્ય દેશના આઈપીએસ એડ્રેસ મળી રહ્યા હતા। ત્યારે જે ડાર્ક વેબનો ઉપયોગ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી આરોપી જે છે વારંવાર શાળાઓને ઈમેલ મોકલી રહ્યો હતો ધમકી ભરેલા। ત્યારે આખરે સાયબર ક્રાઇમ બ્રાન્ચ તો છેલ્લા અઠવાડિયાથી ઓપરેશન ચાલી રહ્યું હતું પશ્ચિમ બંગાળની અંદર, કારણ કે છેલ્લું જે લોકેશન સ્ટ્રેસ થતું હતું આઈપી એડ્રેસનું એ પશ્ચિમ બંગાળ આવી રહ્યું હતું અને પશ્ચિમ બંગાળના શખ્સની જે છે અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે હજી સુધી જાહેરાત નથી કરવામાં આવી। એનું કારણ આ પ્રકારનું છે કારણ કે ટેકનોલોજીનો મામલો છે। જ્યારે ટેકનોલોજીના ગુનાઓ છે તેની અંદર સૌથી પહેલા ડિજિટલ પુરાવા જે છે એકત્રિત કરવાના હોય છે, જે ડિજિટલ પુરાવા તે આરોપીને સજા અપાવી શકતું હોય છે। તો 5મી તારીખે જે છે આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આખું એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે જેમાં આરોપી કોણ છે, કેમ આવું કરતો હતો, કયા માધ્યમથી કરતો હતો તેના વિશે માહિતી આપવામાં આવશે। બિલકુલ ઉદય, પૂરી માહિતી માટે આભાર।